हेलो यूट्यूब फैमिली કેમ છો બધા? તો આજે અમે જવાના છીએ સુરત. તો અમારી ગાડી પણ આવી ગઈ છે અને અમે જવાના છીએ રોરોમાં. તો મળીએ રોરોમાં. તો અમે જેસરથી નીકળી ગયા હતા અને અહીંથી હાંકી લીધી મેં ગાડી. નવો નવો રોડ બનાવેલો હતો એટલે ગાડી હાંકવાની મજા જ આવી ગઈ. અને ચોમાસું છે ભાઈ એટલે અહીંયાનો વ્યૂ તે કંઈક આમ જોરદાર છે. આ ડુંગર ને બુંગર ને આવું ચોમાસાને જોવાની મજા આવે. તો અમે પહોંચી ગયા હતા તળાજે હાઈવે ઉપર અને આજ તો વરસાદ એમ બહુ આવે એમ છે. વરસાદ પડી ગયો છે એટલે નજારો બહુ મસ્ત લાગે છે. જો બતાવી દઉં છું તમને. વરસાદ ફૂલ અંધારો છે, આવવાનો તો છે જ તે. 7 ગાડી હોય એટલા માટે આપણે નીકળી ગયા છીએ વહેલા. જે વહેલા આવશે એની ગાડી ચડી જશે, બાકી રહી જશે. જેથી રહી જાય એના કરતા થોડાક વહેલા નીકળી જાય સારું પડે. આપણે આવી ગયા હતા તળાજા હાઈવે ઉપર. ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો તો મળી ગયા આપણા સબસ્ક્રાઈબર. તો આપણી પાસે ઊભું રહેવાનો ટાઈમ નહોતો, કારણ કે રોરોનો ટાઈમ ફૂલ થઈ ગયો હતો અને રેમ્પ નીચે હતી એટલા માટે ગાડી જે પહેલાં આવે એ સડી જાય એમ. તો અમે પહોંચી ગયા હતા રોરોએ અને આ છે રોરોનો મેઇન પ્રવેશ ગેટ. તો અહીંયાથી આપણે ટિકિટ લઈને પછી જવાનું અંદર. તો અમારી ટિકિટ બિકિટ થઈ ગઈ હતી અને હવે અમે લોકો જઈશું અંદર. તો અમે આવી ગયા હતા રોરોમાં અંદર અને અત્યારે અમે નાસ્તો કરવા કેફેમાં બેઠા છીએ. ને તમને બતાવી દો કેફે. આ કાંઈ હોટલનું કેફે નથી, આ છે રોરોનું કેફે. ને અહીંયા મારા ભાઈને નીંદર આવતી હતી તો અમે નાસ્તો બસ્તો કરીને હવે જઈશું સ્લીપર ક્લાસમાં સુવા. ફાઇનલી તો 9:30 વાગ્યા છે રાતના અને પહોંચી ગયા અમે હજીરા. આજે વરસાદના કારણે અમારે શિફ્ટ થોડુંક મોડું થયું છે અને અમારી ગાડી પડી છે હાવ છેલ્લે એટલા માટે કાઢવામાં થોડુંક મોડું થશે હજી. વાગ્યા છે રાતના 11 ને અમે પહોંચી ગયા હતા ઘરે. જો તમને લોકોને મારો બ્લોગ ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું ફરી એક નવા બ્લોગમાં. બાય બાય.